ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વિશેષ કાર્યક્રમ. દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી આવવાની તૈયારી છે. દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ તો હંમેશા જોઈએ છીએ આપણે કે એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ બીજી ચૂંટણીના મોડમાં આવી જતું હોય છે, ઇલેક્શન મોડમાં હોય છે, એક્શન મોડમાં જ હોય છે. કોંગ્રેસ પણ આ વખતે 2024ની ચૂંટણી માટે તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. કવાયત હાથ ધરી છે. કોંગ્રેસે તાજેતરમાં જ એઆઈસીસીએ તાજેતરમાં જે નવા પ્રભારીઓની અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરી, સાથે સાથે ભાજપની પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ હોય કે જિલ્લાના ભાજપના પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ હોય, તમામે તમામ હાલમાં અત્યારે ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણી કારણ એક જ છે કે 2024ની ચૂંટણીમાં ભાજપે 400+ ટાર્ગેટ રાખ્યો છે. 400+ ટાર્ગેટ રાખ્યો છે એટલે સ્વાભાવિક છે કે દરેક રાજ્યમાં મોટા પાયે ભાજપ ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં તો 2 ટર્મથી એટલે કે 2014 અને 2019માં ક્લીન સ્વીપ કર્યું જ છે. 26 બેઠકો છે, 2626 બેઠક ભાજપ જીત્યું છે. ત્રીજી વખત પણ ભાજપ 26 બેઠકો જીતવા માંગે છે, હેટ્રિક કરવા માંગે છે. અને આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ટાર્ગેટ રાખ્યો છે 26 બેઠકનો, પણ સાથે એવું પણ કહ્યું છે કે દરેક બેઠક 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવી છે. 2022ની ચૂંટણીમાં પણ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હતો એમણે રાખ્યો, પરંતુ કંઈક અંશે ઘણું સારું પરફોર્મન્સ, એકદમ શ્રેષ્ઠ પ્રદર્શન 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કર્યું ને 156 ઐતિહાસિક જીત મેળવી. હવે આ જ પ્રકારનો ઉત્સાહ, આ જ પ્રકારની તૈયારીઓ, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 26 સાંસદો જે છે અત્યારે એમાંના મોટા ભાગના સાંસદોને બદલવાની તૈયારી છે. કારણ નવા ચહેરાઓને તક આપવા માટે ભાજપ હંમેશા જાણીતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારથી આ ટ્રેન્ડ એમને અપનાવેલો અને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવતું હતું. કોંગ્રેસમાં એવી સિસ્ટમ નથી. કોંગ્રેસમાં જૂના જોગીઓ, ખાઈ બધેલા નેતાઓ જ કાયમ ચૂંટણી લડતા હોય, વિધાનસભાની હોય કે લોકસભાની. જૂના છાપેલા કાટલા જેવા જ નેતાઓ ઉમેદવારી કરતા હોય છે ને હારતા હોય છે. પરંતુ ભાજપે નવો ટ્રેન્ડ અપનાવ્યો છે અને ભાજપ આ વખતે પણ આ ટ્રેન્ડને ફોલો કરવાનું છે. અને આ જ સંદર્ભમાં આપણે અલગ અલગ બેઠકનું એનાલિસિસ કરીશું. આજે સૌથી પહેલાં જામનગર લોકસભા બેઠકની ચર્ચા કરવાના છે અને આપણી સાથે દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપના પ્રમુખ મયુર ગઢવી જોડાયા છે. એમની સાથે ચર્ચા કરીશું. મયુરભાઈ, આપનું સ્વાગત છે. જી ધન્યવાદ. બાપુ, પહેલો સવાલ એ થાય છે કે જામનગર બેઠક ખૂબ જ મહત્વની ગણાય છે. જી, પટેલો અને મુસ્લિમોની બહુમતી છે જામનગર લોકસભા બેઠકનું આપણે જોવા જઈએ, ઓવરઓલ જાતીય સમીકરણ જોવા જઈએ તો. પરંતુ સાથે સાથે આહિર અને રાજપૂત સમાજની પણ છે મતદારોની ટકાવારી છે. આ વખતે કેવું લાગી રહ્યું છે તમને જામનગર બેઠકમાં? પૂનમબેન માડમ જે 2019માં આહિર વિરુદ્ધ આહિરનો જંગ હતો, આ વખતે ચહેરો બદલાશે કે પછી એ જ રહેશે? ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સ કેડર બેઝ પાર્ટી છે. પાર્ટીમાં ક્યારેય ઉમેદવાર કરતા હંમેશા અમારું ચિહ્ન છે કમળ, એ મહત્વનું હોય છે. જી, એટલે પાર્ટીમાં ઉમેદવાર કરતા પાર્ટી જે કોઈ પણ નિર્ણય લેશે, જે કોઈ પણ ઉમેદવાર આવશે, અત્યારે અમારું પાર્ટીના દરેક કાર્યકર્તાનું માત્ર એક જ લક્ષ્યાંક છે કે 5 લાખની લીડથી સામેના વિરુદ્ધ ઉમેદવારની ડિપોઝિટ કેમ જપ્ત થાય, એના માટે દરેક કાર્યકર્તા છેલ્લા ઘણા સમયથી કામે લાગી ગયા છે. હાલમાં ચાલેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત એક ઘરે છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ મળે, મોદીની ગેરંટી મળે, એના માટે કાર્યકર્તા કામ કરી રહ્યો છે. અમારા માટે ઉમેદવાર કરતા, ચહેરા કરતા કે નામ કરતા કમળ નિશાન છે મહત્વનું હોય છે. ચોક્કસ. મયુરભાઈ, મોદીની ગેરંટી, તમે કીધું કે મોદીની ગેરંટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કઈ યોજનાઓ વર્તમાન 2019 પછી જે સરકાર સત્તા પર આવ્યા અને જે પ્રકારે યોજનાઓ અમલી કરી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી કી ગેરંટી અને હંમેશા કહેતા આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે મોદી જે ગેરંટી આપે છે એ પૂરી કરીને બતાવે છે. જે કામનું શરૂઆત કરી હોય એ કામનું ઉદ્ઘાટન પણ અથવા તો એ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ વર્તમાન સરકાર જ કરે છે. તો આ સંદર્ભમાં મોદીની ગેરંટી કેટલા અંશે ગુજરાતમાં અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો જે છેવાડાનો છે, કારણ કે ઓખા પછી પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે, ત્યાં સુધી પહોંચી છે કે નહીં આ યોજનાઓ બધી? જી જી જી, તમે જોઈ શકો છો કે
ગુજરાતમાં 1995 થી સતત 7મી 8મી વખત ગુજરાતના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભરોસો મૂક્યો છે, વિચારધારા ઉપર ભરોસો મૂક્યો છે. એ માત્ર ને માત્ર સરકારની યોજનાઓને કારણે, ના કોઈ અલગ બીજી કોઈ વ્યવસ્થા હોય. પણ એટલે એવી જ રીતે તમે લોકસભામાં પણ ગુજરાતમાં 2014માં 26માંથી 26 બેઠકો, 2019માં 26માંથી 26 બેઠકો, ખાસ કરીને જામનગર 12 સંસદીય વિસ્તારની વાત કરીએ લોકસભા સીટની, તો એમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. એમાં 2 વિધાનસભા સીટ આવે છે, એક દ્વારકા કલ્યાણપુર અને ખંભાળિયા ભાણવડ. બંને વિધાનસભા સીટો હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મહત્તમ તાલુકા પંચાયતો અને 6 નગરપાલિકાઓ મહત્વ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બરાબર. આ સીધું સ્પષ્ટ જણાય છે કે જો પાર્ટીએ કે જીતેલા પદાધિકારીઓએ કે સંગઠને કામ કર્યું હોય, ગુજરાત સરકારની યોજનાઓ, મોદી સાહેબની કેન્દ્ર સરકારની યોજનાઓ, એ સંપૂર્ણપણે પ્રત્યેક કાર્યકર્તા એક એક ઘરે એનો યોજનાનો લાભ મળે, એના માટે સંપૂર્ણ કામ કરે છે. એના માટે અમને ચોક્કસ વિશ્વાસ છે કે દ્વારકા જિલ્લામાં હાલમાં પાર્ટી દ્વારા પ્રત્યેક બૂથમાં બૂથ સશક્ત બને એના માટે પાર્ટીના કાર્યકર્તા કામે લાગી ગયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે દ્વારકા જિલ્લામાં ચોક્કસ 100% સારી લીડના માર્જિનથી દરેક બૂથમાં અમે અત્યારે ભૂમિકા તૈયાર કરીએ છીએ. અને લોકસભામાં ત્રીજી વખત આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ બનવાના જ છે, એમાં કોઈ શંકા નથી. એમ દ્વારકા જિલ્લો પણ એમાં ક્યાંય કચાશ નહીં રાખે. ટૂંકમાં એવું કહી શકાય કે ગુજરાતમાં ભાજપ હેટ્રિક કરશે અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હેટ્રિક કરશે, એવું કહી શકાય? એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાર્ટીના હૃદય સમાજે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. એમાં અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને ગુજરાત સરકાર જે કામ કરી રહી છે એ જોતા 2014, 2019 બાદ 2024માં ગુજરાતની પ્રત્યેક સીટ 5 લાખની લીડથી જીતશું અને સામેના ઉમેદવાર ડિપોઝિટ જપ્ત કરીશું. એમાં 1% પણ શંકાને સ્થાન નથી. બરાબર. અને મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે અને આપણા દેશના પ્રધાનમંત્રી બન્યાનો રેકોર્ડ પણ તોડશે એવો સંપૂર્ણ અમને વિશ્વાસ છે. ચોક્કસ. મયુરભાઈ, જે પ્રકારે જામનગર લોકસભામાં 12 વિધાનસભા આવે છે, બરાબર, હવે આ જે 7 વિધાનસભા આવે છે, જે 7 વિધાનસભા આવે છે એમાં વર્ષો સુધી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું પણ વર્ચસ્વ હતું અમુક બેઠકો પર. 2022માં ભાજપે આંચકી લીધી બધી સીટો. સ્વાભાવિક છે કે જે પ્રકારનો વેવ હતો, મોદી વેવ હતો કે વિકાસની રાજનીતિ હતી, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ અત્યારે અંડર એસ્ટિમેટ ભાજપને બધા જ પક્ષો કરી રહ્યા છે, ભાજપ દ્વારા કે કોઈ પણ પક્ષો દ્વારા કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કશું નહીં ઉકાળી શકે. તો શું લાગે છે કે કોંગ્રેસ આ વખતે એ જે ભૂતકાળની ભૂલો કરી છે એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એના માટેનો પ્રયાસ કરીને ભાજપને હંફાવવાનો પ્રયાસ કરશે, એવું લાગે છે ખરું? ક્યાં તમને અત્યારની હાલની દ્રષ્ટિએ? ના, બિલકુલ નહીં. કારણ કે કોંગ્રેસ તો મૃતપાય અવસ્થામાં છે અને કોંગ્રેસની વિચારધારા સંપૂર્ણ નાગરિકોમાં પણ એનો કોઈ પ્રોત્સાહન કે મળી રહ્યું નથી. અને તમે આ વખતે વિધાનસભાના પરિણામો ઉપરથી તમે સ્પષ્ટ નક્કી કરી શકો છો કે એની જે સીટો આવી છે એ પણ ક્યાંક અન્ય રાજકીય પક્ષોને ભૂલથી આવી છે. બાકી અમારા પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર આપણે મોદી સાહેબની કામગીરીને આધારે અને સરકાર અને સંગઠન જે કામ કરી રહી છે એમાં 182માંથી 182 સીટ લેવાની હતી. પરંતુ 2022માં ગુજરાતની સ્થાપના 1960 પછી પ્રથમ વખત વિક્રમજનક સીટોથી ઐતિહાસિક જીત મેળવવામાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષે પણ સફળ રહી છે. તો આનો સંપૂર્ણ શ્રેય માત્ર પાર્ટીની વિચારધારા, પાર્ટીની યોજનાઓને જ જાય છે. જી મયુરભાઈ, હવે થોડાક વિવાદની વાત કરીએ. જો તમે અનુમતિ આપો તો ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ હોય એવું લાગી રહ્યું છે. જામનગર લોકસભા બેઠકમાં એવું લાગી રહ્યું છે ક્યાંક તમને કે આંતરિક વિવાદ હોય, કારણ કે જે ટિકિટ ફાળવણી થશે ભવિષ્યમાં ટૂંક સમયમાં જ્યારે પસંદગી કરાશે તો ઉમેદવાર કયા પ્રકારના હોવા જોઈએ, આપની પાસેથી પણ સેન્સસ તો લીધું હશે, જાણીતું હશે કે કયા ઉમેદવારને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. તો શું લાગે છે આપણે કે કઈ રીતનું આ આંતરિક વિવાદ, જો ટિકિટ ફાળવણીમાં ક્યાંક અસંતોષ દેખાય તો આંતરિક વિવાદ બહાર આવશે ખરો કોઈ? નહીં. એવું ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય એ વસ્તુને સ્થાન જ નથી. ખૂબ પારદર્શી પ્રક્રિયાથી સંપૂર્ણ લોકશાહી ડબે કામગીરી થતી હોય છે. એટલે પાર્ટીમાં તમે જે કહો છો એ વાતને બિલકુલ સમર્થન નથી આપતો. કારણ કે તમે 2022માં પણ જોયું અને અમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હોય એમાં પણ જોઈએ છીએ કે પ્રત્યેક કાર્યકર્તા એકદમ ડિસિપ્લિનથી એમાં હોય છે અને માત્ર કોઈ મેળવવા કરતા માત્ર પાર્ટીની વિચારધારા અને આપણો દેશ વિશ્વગુરુ બને એ ભાવનાથી કામ કરી રહ્યો છે. એટલે પાર્ટીનો કાર્યકર્તા, ભાજપાનો કાર્યકર્તા કોઈ કશું મેળવવા માટે નહીં, પરંતુ આપણા દેશને
વિશ્વગુરુ બને અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા, મજબૂતીથી આપણો રાષ્ટ્ર વિકસિત બને એના માટે કામ કરે છે. અમારી પાર્ટીમાં એવા સંસ્કાર જ નથી કે કોઈ વિવાદ થાય. કદાચ એવું તમને લાગતું હોય તો તમને અમારી પાર્ટીમાં એવો કોઈ સ્થાન નથી કે ક્યાંય વિવાદ થાય. પણ આજે વિવાદની વાત કરીને મેં વિવાદની વાત છેડીને એની પાછળનું પણ એક કારણ છે કે ગઈકાલે મહારાસ આયોજિત થયો. આહિરાણીઓએ મહારાસ કર્યો. 37,000 આહિરાણીઓ એક સાથે ગરબે ઝૂમ્યા. પરંતુ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને આમંત્રણ નહીં આપવામાં આવ્યું અને ક્યાંક જે બેઠકોનો દોર ચાલતો હતો એમાં આવી વાત બહાર આવી કે આ સંદર્ભમાં બેઠક ચાલી રહી છે. એટલા માટે મેં આ વિવાદની વાત છેડી ખાસ તો. એ સંપૂર્ણ આપણે બંને વસ્તુને સાંકળી ના શકીએ, કારણ કે એ આધ્યાત્મિક બાબત હતી, ધાર્મિક બાબત હતી અને એક સામાજિક બાબત હતી. એટલે સામાજિક બાબત અને જાહેર જીવનની બાબતને આપણે ક્યારે એમાં જોઈન્ટ ના કરી શકીએ મારી દ્રષ્ટિએ. બરાબર. એને રાજકીય રીતે ના જોવી જોઈએ મારી દ્રષ્ટિએ. બરાબર, ચોક્કસ. મયુરભાઈ, સવાલ એ પણ થાય છે કે આહિર અને રાજપૂતોનું વર્ચસ્વ પણ છે આ બેઠક ઉપર. જોવા જઈએ તો 7 વિધાનસભા બેઠકો, લોકસભા, જામનગર લોકસભા બેઠક, અને જે પ્રકારનું વર્ચસ્વ છે, પટેલ અને મુસ્લિમ મતદારોની પણ સંખ્યા વધારે છે. આ વખતે તમારી ગણતરી શું છે કે ભાજપ કયા પ્રકારના ઉમેદવારને પસંદ કરશે? કારણ કે પટેલ અને મુસ્લિમ ટકાવારીને પણ ધ્યાનમાં રાખવી પડશે. પાટીદારની રણનીતિ છે એને પણ ફોકસ રાખવું, કારણ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ખુદ પાટીદાર છે. બીજી બાજુ રાજપૂત સમાજનું પણ વર્ચસ્વ છે. જામનગરમાંથી આપણે રીવાબા જાડેજા ચૂંટાયા ધારાસભ્ય તરીકે, ત્યારે રાજપૂત સમાજ પણ એવી ઈચ્છા રાખતું હશે અંદર ખાનેથી કે લોકસભાની બેઠક આ વખતે રાજપૂત સમાજના કોઈ ઉમેદવારને મળે. આ બાબતને હું બિલકુલ સમર્થન નથી આપતો, કારણ કે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજનો ગુલદસ્તો બનાવતી હોય છે. દરેક સમાજને સંપૂર્ણ ન્યાય મળે, દરેક સમાજનો સમાવેશ થાય, સબ સમાજ કો લીએ સાથ મેં, એવી રીતે કામ કરી રહી છે. આમાં આપણે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયને મૂલવા કરતા પાર્ટી દરેક જગ્યાએ એકદમ બેલેન્સથી અને જે યોગ્ય કાર્યકર્તા સારું કામ કરે છે, જે કાર્યકર્તા પાર્ટીના સંગઠન સાથે વફાદારીથી જોડાયેલો છે, સાચા અર્થમાં પાર્ટીનું કામ કરે છે, એ કાર્યકર્તાને પાર્ટી પસંદ કરતી હોય છે. પછી કાર્યકર્તા ચાહે કોઈ પણ હોય, પાર્ટીના કાર્યકર્તાઓને સ્વીકારીને માત્ર મોદી સાહેબ, માત્ર પાર્ટીનું નિશાન કમળ અને માત્ર પાર્ટીની વિચારધારાને, સંગઠનને ધ્યાનમાં રાખીને એના માટે કામ કરતો હોય છે. બરાબર. એટલે આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય કરતા પાર્ટીના જે સિમ્બોલ છે એને સૌ સમર્થન આપતા હોય છે. ચોક્કસ. સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિગત રાજનીતિ જે ચાલી રહી છે એમાં 4 જાતિઓનો ઉલ્લેખ કર્યો છે: મહિલાઓ, યુવાનો, ગરીબો અને ખેડૂતો. તો આ 4 જાતિને ધ્યાનમાં રાખીને જે પ્રકારે યોજનાઓ અમલી કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે, એ અમલી થઈ છે. શું ખેડૂતો, કારણ કે આપણા રાજ્યમાં કમોસમી વરસાદ પણ અવારનવાર છેલ્લા 1 વર્ષથી આપણે જોતા આવે છે કે કમોસમી વરસાદ હોય કે બિપરજોયનું વાવાઝોડું હોય, એને કારણે ખેતી પાકને નુકસાન થયું છે બહુ જ. તો આ સંદર્ભમાં ખેડૂતોનું શું માનવું છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રમાણે સરકારે વળતર આપ્યું છે ખરું? આપણો દેશ અત્યારે વિકસિત ભારતની સંકલ્પનામાં આગળ વધી રહ્યો છે, ત્યારે આપણા દેશના નાગરિકો પણ સમજ્યું છે. કમોસમી વરસાદને, બિપરજોય, વાવાઝોડું વગેરે બધી કુદરતી બાબતો છે, એટલે એને આપણે આની સાથે ના સાંકળી શકીએ મારી દ્રષ્ટિએ. લોકો સમજે છે બધી વસ્તુ. બરાબર. એ કોઈ માનવ સર્જિત બાબત નથી. પણ જે પ્રકારે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ખેતીના પાકને નુકસાન થયું છે અને તેને કારણે ખેડૂતોએ માગણી કરી કે સર્વે થઈને અમને લોકોને સારું, અમારું પાક જે ધોવાઈ ગયો છે એનું વળતર મળવું જોઈએ, પણ એ લોકોને યોગ્ય વળતર નથી મળ્યું, એવો ક્યાંક અસંતોષ હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે. સરકારના તમામ વિભાગો એની રીતે પ્રતિબદ્ધતાથી કામ કરે છે, એમાં ખૂબ ડિટેલ સ્ટડી થતો હોય છે અને એ સંતોષપૂર્વક કામગીરી થવાને કારણે જ ગુજરાતમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આવે છે. લોકોએ વિશ્વાસ સંપાદિત કર્યો છે અને લોકો એ જાણે છે. એટલે ગુજરાતના 6.5 કરોડ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની શાસનની અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની વિચારધારા સાથે ખૂબ સંબંધ છે. ત્યારે જ આ સરકાર બનતી હોય છે, તો જ આ વિશ્વાસ સંપાદિત થતો હોય છે. બરાબર. મયુરભાઈ, સવાલ એ પણ છે, હવે નવું જે વિપક્ષોનું ગઠબંધન છે ઇન્ડિયા અલાયન્સમાં ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં આપણે ત્રિપાંખીયો જંગ જોયો. જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસનો વર્ષોથી જંગ ચાલતો હતો. ગુજરાતમાં આમ તો ત્રીજા પક્ષને કોઈ સ્થાન નથી આપતા આપણા મતદારો કે આપણી પ્રજા, પરંતુ જે રીતે ત્રીજો પક્ષ એન્ટર થયો અને કોંગ્રેસનું ધોવાણ થયું, આમ આદમી પાર્ટીને થોડો ઘણો ફાયદો થયો, પરંતુ જ્યારે હવે 2024ની ચૂંટણી માટે
ઇન્ડિયા એલાયન્સની એક બેઠક થવાની છે ટૂંક સમયમાં અને એમાં સીટ શેરિંગની વાત થવાની છે. તો શું આ ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગું થઈને લડશે? તેના માટે કોઈ રણનીતિ હશે ને ચોક્કસ, કે અમુક બેઠકો જ્યાં ઓછા માર્જિનથી 2019માં જીત્યા છે એ બેઠકોને વધુ મજબૂતીથી આગળ વધવા અને જીતવા માટે કયા પ્રકારનો પ્લાન હશે? ગુજરાતની વાત કરીએ તો 26 લોકસભાની બેઠકો છે અને જામનગર લોકસભાની બેઠકની આપણે વાત કરીએ. કોઈ પણ એલાયન્સ હોય, કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીના એના કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે. પાર્ટીની અને સરકારની યોજનાઓ પર ભરોસો છે. એ યોજનાઓને છેવાડાના માનવી સુધી જે પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકાર પહોંચાડી રહી છે એ જોતા કોઈ પણ એલાયન્સ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 26 બેઠકો ઉપર અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને ગુજરાત સરકાર જે પદ્ધતિથી કામ કરે છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે દરેક સીટમાં 5 લાખની લીડથી દરેક સીટ જીતવાના છીએ અને સામે વિપક્ષી ઉમેદવાર કોઈ પણ એલાયન્સ હોય કે કોઈ પણ પાર્ટી હોય એની ડિપોઝિટ રહેવાની નથી. આ હું તમને બહુ મજબૂતીથી દાવો કરું છું. ચોક્કસ. બરાબર. ઈસુદાન ગઢવીની વાત કરીએ. ખંભાળિયામાંથી ચૂંટણી લડ્યા, વિધાનસભામાં હારી ગયા, બીજા નંબર પર આવ્યા. કોંગ્રેસના વિક્રમ માડમ ત્યાંથી ચૂંટાતા આવતા હતા, એ ત્રીજા નંબર ઉપર ખસી ગયા. ભાજપ પહેલા નંબરે જીતી ગયું, ચૂંટણી બેઠક આંચકી લીધી. પરંતુ ઈસુદાને લડત બહુ આપી, ત્યાં આગળ ફાઇટ બહુ આપી અને અત્યારે જે પ્રકારે ઈસુદાન ગઢવી એમને પાર્ટીને લઈને આગળ વધી રહ્યા છે અને પહેલાં ઉતાવળે બધું જે પ્રકારે ઇન્ડિયા એલાયન્સની વાત કરીને 2 પક્ષો અમે સાથે લડીશું, પછી કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓને તોડીને લઈ જવાની વાત છે. તો શું આ ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને લડી શકશે ખરું? તમારો શું મત છે આમાં? અમને તો એવું કશું જણાતું નથી, એ વાતમાં કોઈ તથ્ય નથી જણાતું. બરાબર. अब જામનગર લોકસભા બેઠકમાં મહત્વના જે જામનગરમાં પાર્ટ્સને જે બ્રાસપાર્ટનો ઉદ્યોગ છે એમાં પણ ઘણી વખત એ લોકો બ્રાસપાર્ટ્સના ઉદ્યોગકારો પણ અમુક માંગણીઓ કરતા હોય છે, પરંતુ સરકાર દ્વારા છેલ્લા કેટલા વખત જોવામાં આવે છે કે એ લોકોની માંગણીઓ સંતોષાતી નથી ને એ પ્રમાણેના બજેટમાં ફાળવણી થતી નથી. અને બ્રાસપાર્ટનો ઉદ્યોગ દેશમાં પહેલાં બહુ જ વખણાતો હતો, અત્યારે ઘણું એનું માર્કેટ ડાઉન થઈ ગયું છે. તો આ માર્કેટને રિવાઇવ કરવા માટે એવી કોઈ યોજના રાજ્ય સરકારે બનાવી હોય ને ભાજપના સંગઠનને સરકારના સંકલન વચ્ચે થઈને આખું આને પાર પાડે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ખાસો એવો ફાયદો થઈ શકે? બ્રાસપાર્ટ ઉદ્યોગકારો જે છે એ બહુ મહત્વના પણ માનવામાં આવી રહ્યા છે. ગુજરાત એક વિકસિત રાજ્ય છે. ગુજરાતે ભારતમાં દેશમાં એક મોડેલ રાજ્ય છે અને ગુજરાતના મોડેલ ઉપર જ અન્ય રાજ્યોમાં પણ એની કામગીરીની પદ્ધતિની અમલવારી થતી હોય છે. ગુજરાતે ઉદ્યોગકારો માટે અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે એક સામૂહિક એક ઉત્કૃષ્ટ વાતાવરણ પૂરું પાડ્યું છે. એટલે જ જ્યારે સમગ્ર વિશ્વમાંથી, સમગ્ર ભારતમાંથી ગુજરાતમાં ઉદ્યોગકારો ધંધો કરવા માટે ગ્લોબલ સમિટમાં જે રોકાણ કરતા હોય છે ત્યારે જે કોઈ ઉદ્યોગકારોને કે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સરકાર એને પ્રોએક્ટિવલી એને સાંભળે છે અને શક્ય એટલા પ્રયત્ન કરી અને સારો કોઈ રસ્તો કાઢી અને સંપૂર્ણ સારું વાતાવરણ મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે જ ગુજરાતમાં અત્યારે તમે જોઈ શકો છો કે ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાત ખૂબ અવ્વલ નંબરે ભારતમાં સ્થાન ધરાવે છે. બરાબર. પણ બરાબર, ઓખા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા એ આપણે મરીન લાઇનનું છેલ્લું કહેવાય. આપણી આંતરરાષ્ટ્રીય હદ પણ પૂરી થાય છે અને પછી સમુદ્રી ઇલાકો પાકિસ્તાનનો શરૂ થાય છે. કચ્છની બોર્ડરથી કચ્છની જે સમુદ્રી ઇલાકો છે ત્યાંથી તો ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરફેર કરતા હોય છે, ઓખાનો પણ ઉપયોગ કરતા હોય છે. ઓખાવાળો જે સમુદ્ર કિનારો છે ત્યાંથી પણ એન્ટર થતા હોય છે. તો આ બધાને નાથવા માટે ભાજપની સરકારે ઘણા કદમ ઉઠાવ્યા છે. ઓખા અને જે બેટ દ્વારકા છે આપણું, ત્યાં આગળ પણ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામો હતા એને પણ હટાવ્યા છે, ઘણું સારી કામગીરી કરી. પરંતુ ઓખાના જે દરિયાનો કિનારો છે, આંતરરાષ્ટ્રીય હદ છે, ત્યાં આગળ કયા પ્રકારની તૈયારીઓ રાખવી જોઈએ, અગમચેતી રાખવી જોઈએ સરકારે? હજી પણ ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ છેલ્લા 2 મહિના કે 3 મહિના દરમિયાન ત્યાં ઓખા વિસ્તારમાં આવ્યા હતા. શિવરાજપુર બીચથી આગળ 480 એકર જમીનમાં 500 કરોડના ખર્ચે કોસ્ટલ એક એકેડમી તૈયાર કરવામાં આવી છે, જેમાં સમગ્ર ભારતના BSFના અને કોસ્ટલના જે જવાનો છે એનું તાલીમી આખું ભવન બહુ મોટા ક્ષેત્રમાં બનાવાઈ રહ્યું છે. સરકાર દરિયાઈ સુરક્ષા, જમીની સુરક્ષા અને હવાઈ સુરક્ષા માટે ખૂબ જ કામ કરી રહી છે. એના કારણે એ આખો બેલ્ટ હતો જે આપણો ભારતના પશ્ચિમ છેવાડાનો જે જિલ્લો છે ગુજરાતમાં દ્વારકા, ત્યાર પછી સીધો દરિયાઈ સીમા શરૂ થઈ જાય છે.
સરકાર આપણી કલ્પના શક્તિ બહાર કામ કરી રહી છે. બરાબર. ત્યારે એ દરિયાઈ બેલ્ટમાં અવડી મોટી જમીનમાં જ્યારે કોસ્ટલ એકેડમી ઊભી કરવામાં આવી રહી છે કે કોસ્ટલમાં કામ કરતા જવાનો સમગ્ર ભારત દેશમાં હશે, એ બધા તાલીમ લેવા માટે દ્વારકા જિલ્લામાં આવશે. અને અહીંયા શિવરાજપુર નજીક જ જે જગ્યા છે, જ્યાં મકનપુર ને ગામ કહેવાય છે, એની જમીનો છે, જે દરિયાકાંઠાની જમીન છે, ત્યાં એકેડમી બનાવેલી, એનું કામ પણ ચાલુ થઈ ગયું છે. અને આપણા યશસ્વી ગૃહમંત્રી ભારત દેશના અમિતભાઈ શાહના હસ્તે ત્યાં ભૂમિપૂજન પણ હતું. અમે સૌ પણ એના સાક્ષી બન્યા હતા. એટલે સરકાર તમામ ક્ષેત્રોમાં, સમાજને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં કામ કરે છે, લોકોના જનકલ્યાણના કામો કરે છે, સાથે સાથે દેશની સુરક્ષા માટે પણ એટલી તત્પર છે ને એવી રીતે કામ કરી રહી છે. બરાબર, ચોક્કસ. મયુરભાઈ, વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ. વાયબ્રન્ટ ગુજરાત 2024 આવી રહ્યું છે, 20 વર્ષ પૂરા થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા 2003માં શરૂ કર્યું હતું, અને વાયબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતની ઓળખ, ગુજરાતની સુરત આખી બદલાઈ ગઈ, વિશ્વ કક્ષાએ ગુજરાત પહોંચી ગયું. 2024નું બહુ જ ખૂબ જ મહત્વનું ગણાય છે, કારણ કે વાયબ્રન્ટ ગુજરાતમાં અત્યાર સુધીમાં એવા અહેવાલો છે કે 100થી વધુ એમઓ થયા છે, અને 1 લાખ કરોડથી પણ વધુના રોકાણોની મંજૂરી મળી ગઈ છે. લોકો રોકાણ કરવા આવી રહ્યા છે, 1 લાખ કરોડથી પણ વધુ. પરંતુ જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પણ આયોજિત કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા, આ વખતે પહેલી વખત આવું અલગ અલગ જિલ્લાઓમાં વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું આયોજન થયું. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કયા પ્રકારની કામગીરી હાથ ધરી વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં? કારણ કે એ એરિયા જે છે ત્યાં આગળ પણ ઘણા ઔદ્યોગિક એકમો આવી શકે છે, જેમ કે મીઠા છે, મીઠાનો વ્યવસાય છે, મીઠાની ફેક્ટરીઓ પણ ત્યાં આગળ છે. હજુ પણ વધુ સારી અને સુદૃઢ સેવાઓ મળે અને લોકોને કૌશલ્ય જે કુશળ કારીગરો છે એ લોકોને રોજગારી મળે, જે યુવાનો હજી બેરોજગાર છે એ લોકોને પણ રોજગારી મળે, એ માટે આ આખા જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકામાં કયા પ્રકારનું આયોજન થયેલું છે? દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે સૌ પ્રથમ એમણે સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ નામે વિદેશી અને દેશના અન્ય રાજ્યના ઉદ્યોગકારોને આવકારવા માટે સારું અને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડી અને અહીંયા ઉદ્યોગો માટે સૌને આમંત્રણ આપ્યું હતું. એને એ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ જે ગુજરાતમાં શરૂ થઈ એને 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લામાં એમઓયુ થયા, નવા ઉદ્યોગકારોને જિલ્લામાં આમંત્રણ આપવામાં આવ્યું. સિંગલ વિન્ડો સિસ્ટમથી દરેકને જે કોઈ પણ ઉદ્યોગોને રોકાણ કરવું હોય એની દરેક જિલ્લામાં એની સમિટો થઈ, એના કાર્યક્રમોનું આયોજન થયું, અને દરેક જિલ્લામાં એની સ્થાનિક ભૂગોળ, સ્થાનિક ખનિજ, સ્થાનિક જરૂરિયાતો અને સ્થાનિક ઉપલબ્ધ ત્યાં સેવાઓ, એના આધારે દ્વારકા જિલ્લાને પણ એ સમિટમાં, મને યાદ નથી એક્ઝેક્ટ સંખ્યા, પણ 150 થી 200 જેટલા એમઓયુ થયા હતા. એ કાર્યક્રમમાં પણ અમે હાજર હતા. ગુજરાત સરકારના મંત્રીશ્રી પણ ત્યાં ઉપસ્થિત હતા. દ્વારકા જિલ્લામાં ઉદ્યોગ માટેની સંભાવનાઓ ખૂબ ઉજળી છે. આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં દ્વારકા જિલ્લામાં પણ ઉદ્યોગો માટે નવા નવા ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓ પણ ત્યાં આવી રહી છે. અને એ એમઓયુ અંતર્ગત સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટના એમઓયુ અંતર્ગત દ્વારકા જિલ્લામાં પણ આવતા દિવસોમાં ઉદ્યોગ માટે હાલમાં પણ ત્યાં આરએસપીએલ ગઢી છે, ટાટા છે, નેહારા છે, એસઆર છે, બીજા નાના મોટા ઉદ્યોગો હાલમાં કામ કરી રહ્યા છે અને લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. બરાબર. પણ છેલ્લો સવાલ કરું મયુરભાઈ, જામનગર લોકસભા બેઠકમાં જામનગરની આપણી આયુર્વેદ યુનિવર્સિટી અત્યારે વર્લ્ડ લેવલ ઉપર એનું નામ છે. થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને WHO ડિરેક્ટર જનરલ પણ ત્યાં આવ્યા હતા, અને જે રીતે આયુર્વેદને એ લોકોએ વૈશ્વિક ઓળખ આપી, એને જોતાં શું આવનારા સમયમાં જામનગરમાં આયુર્વેદની સાથે સંકળાયેલા લોકો, જેમ કે આયુર્વેદની ઘણી બધી કંપનીઓ છે, આયુર્વેદની દવાઓ બનાવે છે, એ લોકો ત્યાં આગળ પોતાના ઉદ્યોગો સ્થાપશે અને એને કારણે પણ રોજગારીનું સર્જન થશે? કારણ કે આયુર્વેદ યુનિવર્સિટીમાં ઘણા એવા નિષ્ણાતો છે આપણી પાસે કે જેનું ઓળખ નથી નીકળી હજી બહાર, જે લોકોની કૌશલ્ય બહાર જોવા નથી મળતું. તો આવા લોકોને કઈ રીતે તૈયાર કરીને આગળ વધારવા માંગે છે સરકાર? દેશની પ્રાચીન પરંપરા આયુર્વેદ પરંપરા જ હતી. કોઈ પણ આરોગ્યની બીમારીઓની સારવાર માટે સૌપ્રથમ એલોપેથી પહેલા પણ આયુર્વેદ પરંપરા જ આપણી આરોગ્ય સારવાર માટે રહી છે. અને એનું બેઝ જામનગર જિલ્લામાં વર્ષોથી આયુર્વેદ યુનિવર્સિટી પણ આવેલી છે. ત્યારે WHO ના સહયોગથી, ભારત સરકારના સહયોગથી અને ગુજરાત સરકારના સહયોગથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે જ એ જ આયુર્વેદ સંસ્થાનું અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એટલે ચોક્કસ અહીંયા એ સંસ્થાનું કામ પણ શરૂ થયું છે.
અને આવતા દિવસોમાં જ્યારે સંસ્થા કાર્યરત થશે તે સમગ્ર દેશમાં જામનગર જિલ્લો આયુર્વેદ ક્ષેત્રે જે અવ્વલ છે ત્યાં ઇન્ટરનેશનલી એ કામગીરી થશે, એ સારવાર મળશે, નવા એના તજજ્ઞો ડોક્ટર્સ પણ તૈયાર થશે અને આવતા દિવસોમાં આયુર્વેદ તરફ આપણે ફરજિયાત જવું જ પડશે. હાલમાં જે જંતુનાશક દવાઓનો જે પ્રચાર પ્રસાર વધ્યો છે એના કારણે જે રોગો સમૃદ્ધ જીવનને કારણે જે વધ્યા છે એટલે આયુર્વેદ તરફ આપણે જવું જ પડશે. અને 100% જામનગર જિલ્લામાંથી જે WHO, ભારત સરકાર અને ગુજરાત સરકાર જે આયુર્વેદની સંસ્થા ઊભી કરી રહી છે આવતા દિવસોમાં આપણે સૌને, આપણા દેશને, આપણા રાજ્યને ખૂબ ઉપયોગી સાબિત થશે. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ અમારી સાથે જોડાયા અને જામનગર લોકસભા અને દેવભૂમિ દ્વારકા વિશે વાત કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, જામનગરની બેઠક પણ ભાજપ જીતવાની તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. ઉમેદવાર કોઈ પણ હશે, ભાજપના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને એક જ સવાલ હોય છે કે ઉમેદવાર કોઈ પણ હશે, એક જ વસ્તુ હોય છે એમના મનમાં કે કોઈ પણ ઉમેદવાર હોય, અમારે કમળના નિશાનને જીતાડવાનું છે. મારું માટે કમળ મહત્વનું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના છે અને એમને જીતાડવાના છે. આ જ એમ સાથે ભાજપના તમામ ટોચના નેતાઓ હોય કે પાયાનો કાર્યકર એ કામ કરતો હોય છે. ત્યારે મયુર ગઢવીએ પણ સરસ વાત કરી કે કોઈ પણ ઉમેદવાર આવે, અમને બધા જ ઉમેદવારો સાથે સારું બને છે ને અમે તમામ ઉમેદવારોને સપોર્ટ, જે કંઈ ઉમેદવાર હશે એને સપોર્ટ અમારા બધાનો જ છે. અને ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. ત્યારે ભાજપ કોઈ પણ ઉમેદવારને, ભાજપને ટોચની નેતાગીરી કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે એને ચોક્કસ જીતવાની શક્યતાઓ રહેલી છે અને એ પણ 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતશે એવો દાવો પણ મયુર ગઢવીએ કર્યો છે. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.